હાય જો કેવી લાગે હેલો ફ્રેન્ડ જય મોગલ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં હશો તો ગાઈઝ અત્યારે ફાઇનલી અમે લોકો જઈએ છીએ ભાવનગર મેરેજમાં તો શું કહેવાય કે અત્યારે હું ને ભૂમિ દીદી જઈએ છીએ અને એના ભાઈ મૂકવા આવે છે એ બાપા આ ગાયને ક્યાં જાવું એલા પણ તો ફાઇનલી ગાઈઝ અમે લોકો જઈએ છીએ તો બસમાં જવાનું છે ને ભૂમિ દીદીના ભાઈ મૂકવા આવે છે તો આપણે નીકળીએ તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો ફોન લઈ લીધો ભૂમિ દીદીએ ફાઇનલી જો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ ચેક ચાલુ છે તેની તો ફાઇનલી આપણે બસમાં બેઠી ગયા છીએ જો આપણે નકરી ચેટ જ કરે જવો તમે તો ફાઇનલી આપણે બેઠી ગયા છીએ જો ફાઇનલી ગાય પકુડાને વટી ગયા છીએ આ ભૂમિ દીદી બસ આવે એકલા કોઈ દી જાય ને પેલી વાર જાય ને એટલે થોડું કોકવટ થાય મારી મજા આવે કન્ટિન્યુ રોગમાં તો રોદા ખાઈ ફરી ગયા કોઈ આવતો હોય સારો હાલો તો ફાઇનલી ગાઈસ જો આપણે પહોંચી ગયા છીએ ભાવનગર આપણા ફઈના ઘરે કેમ છે ફઈ મજામાં તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને આ બેન તો જો ઉપર છે ને જીએ એવા હતો અમને તો શું કહેવાય ચડવામાં થોડીક તકલીફ પડે એટલે અમે જાતા નથી કા ભૂમિ દીદી થઈ ગયા ફ્રેશ તો કંઈ નહીં હાલો ચાલો હવે તમે કન્ટિન્યુ વ્લોગમાં હમણાં રેડી બેડી થઈને જવાનું છે જો આ ભાભીનો રૂમ છે હા હું જોતો હેલો ગાઈસ કે તો આ છે અમારા ભાભી તો ફાઇનલી તો અમે લોકો તૈયાર થઈને નીકળી ગયા છીએ બધા અહીંયા છે આ છે અમારા પરેશભાઈ અને જો ઓલા છે વિશાલભાઈ ને એના વાઈફ છે પાછળ એનો છોકરો છે ચલો ભૂમિ દીદી અને ભાઈ પણ તૈયાર થઈ ગયા છે ભાભી કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ હું ભાઈ અને દીદી તો શું કહેવાય બધા બાઇકમાં ગયા છે અમે અહીંથી રિક્ષામાં બેઠીને જાશું ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં ત્યાં જઈને ઘણા બધાને મળવાનું છે દીદી મળવાનું છે સ્માઇલ બો ઈ થઈ જાય એમ દર કન્ટિન્યુ અમે લોકો રિક્ષામાં બેઠી ગયા છીએ અમારા જો રિદ્ધિ મમ્મી આવેલા છે હાય હાય જો કેવી લાગે છે ક્યાં છે ઈ નથી દેખાતા મને જમવા માંડ્યા તો બધા જમવા માંડ્યા છે ફાઇનલી જો જમી ગારવીને નીકળી ગયા છીએ હવે અમે લોકો ભાઈના ઘરે થેલી પડી છે એમાં ચાર્જ ને બધું પડ્યું છે તો ભાઈ ની લઈને આવે છે તો પછી આપણે બસમાં બેઠી જશું કઈ નહીં કન્ટિન્યુ રહેજો લોકો લોકો બસમાં બેઠી ગયા છીએ ભૂમિ દીદી કેવું લાગે ખીચડે ને હાથ કહેજો ફાઇનલી હવે અમે લોકો નીકળીએ છીએ બસમાં બેઠી ગયા તમે છો બધા તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા અને વ્લોગ રિક્ષામાં આવ્યા હતા અને વ્લોગ શૂટ કરવાનો કંઈ હાથમાં આટલું બધું ઘણું બધું વસ્તુ પણ હતું અને શું કહેવાય કે ચાર્જ પણ ઓછું હતું એના કારણે આપણે વ્લોગ શૂટ નહોતો કર્યો રાઈટ ઘડીક તો આપણે શૂટ નહોતો કર્યો પણ ઘરે આવી ગયા અને આજે આપણે ભાવનગરથી ગયા હતા અને બધાને મળ્યા તો આ મારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ માં કહેજો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં